પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુનું વચન તો કહે છે, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. આમીન. તે તારા આત્માની સંભાળ રાખશે. પ્રભુની સ્તુતિ થાવ તેમના વચનને માટે. સર્વ દુઃખથી, શરૂઆત જ શબ્દની જે છે તમે જુઓ ને, સર્વ દુઃખથી. ઇટ મીન્સ કે એ કોઈ પણ પ્રકારનું દુઃખ જો આજે સવારમાં તમારી સામે છે તો એના માટે રક્ષણ તે કરશે. હે ને? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે કહો કે ભાઈ મારે આર્થિક પ્રશ્ન છે, તો એ દુઃખમાં પ્રભુ તમારું રક્ષણ કરશે, બહાર કરશે, સંભાળશે, તમારા આત્માની સંભાળ રાખશે. માંદગી છે તો સાજા કરશે. પ્રેઝ ધ લોર્ડ. કોઈક સમસ્યા રૂપી દુઃખ છે, પ્રભુ એ સમસ્યા દૂર કરશે. કોઈ ચિંતાના લીધે દુઃખી છો, પ્રભુ એ પણ દૂર કરશે. હાલેલુયા. અને રક્ષણ મતલબ કે પછી એ દુઃખ ફરી વાર તમારા જીવનમાં દેખાશે નહીં. આમીન. અને એવા સર્વ પ્રકારના દુઃખોથી પ્રભુ તમારી સંભાળ લેશે, કાળજી લેશે અને તમને સદા અને સર્વદા એવી બાબતોમાં બચાવશે. આપણે વિશ્વાસ કરીએ. આજના જમાનામાં વિશ્વાસ રાખવો, કરવો, બનેલા રહેવું એ બહુ જરૂરી છે. કેમ કે આ સમય એક એવો સમય છે કે જ્યાં બધાને એક ઇન્સ્ટન્ટ, ઇમિડિયેટ, તરત બધી સગવડો, બાબતો જોઈએ છે. માણસના મનો છે એક નાનપણથી ટેવાઈ ગયા છે. બાળકનો ઉછેર પણ એ રીતે થઈ રહ્યો છે. નહીં, બાળક ઇમિડિયેટ કશું ને કશું તરત જ માગે. રાઈટ? અને તરત હવે આપણે એવા જમાનામાં જીવી રહ્યા છે કે બજારમાં પણ જવું પડતું નથી. નહીં, એવી એપ્લિકેશનો છે જેના દ્વારા છેક આપણા ઘરે બેઠા બેઠા જે તે બાબતો જોઈએ, જે વસ્તુઓ જોઈએ એ આપણને પ્રાપ્ત થાય છે. ઘણા ફાયદા પણ હશે અને ઘણું એની પાછળ નુકસાન પણ હશે. રાઈટ? અને નુકસાન પણ છે અને ફાયદો પણ થાય છે. પણ કહેવાનો મતલબ એવો છે કે આપણે એવા સમયમાં એવી રીતના આપણે મેન્ટલી પ્રિપેર્ડ થયેલા છે કે જે જૂના સમયમાં જે આપણે રાહ જોતા હતા, એ રાહ જોવાની, ધીરજ રાખવાની જે પદ્ધતિ અથવા જે સ્વયં કહેવાય એ આપણે ગુમાવી ચૂક્યા છે. તમે જુઓ કે ઘણી બધી વખત ઘણી વસ્તુઓ આપણને બહુ મુશ્કેલથી મળતી, હે ને? બહુ જ મુશ્કેલથી મળતી અને ત્યારે આપણને એ બાબતોની કિંમત જણાતી. મને હજુ પણ યાદ છે, હજુ પણ મારી પાસે ઘડિયાળ છે કે જે ઘડિયાળ મારા પપ્પાએ મને 8મા કે 9મા ધોરણમાં લાવી આપી હતી. હજુ પણ છે, ચાવીવાળી ઘડિયાળ, ટાઈમ સ્ટાર. પ્રેઝ ધ લોર્ડ. એવી ઘણી બાબતો છે કે જે તમને અને મને, તમારા જીવનમાં એવી બાબતો છે, તમને અને મને એની કિંમત ખબર છે કે રાઈટ, આપણને ઘણી મુશ્કેલીઓ બાદ એ બાબતો મળી છે. પણ અત્યારના સમયમાં તમે જુઓ કે બધું જાણે કે બહુ જ જલ્દી બની રહ્યું છે. અને જ્યારે બધું આપણને સગવડતા રૂપે મળે ને, મહેનત કર્યા વગર, ત્યારે એ બાબતોની આપણને કિંમત રહેતી નથી. ખોરાક પર જ્યારે પેટ ભરાય ત્યાં સુધી જ છે, પછી કોઈ એની કિંમત નથી. નહીં, અત્યારે બધી બાબતો બદલાઈ ગઈ છે. જ્યારે આપણા જમાનામાં વર્ષ સુધી બધી બાબતો પ્લાન કરીને ભરી રાખવામાં આવતી હતી. હવે ભરવાની ક્યાં જરૂર છે? હવે તો દર મહિને બધું તૈયાર મળી રહ્યું છે, હે ને? અને માટે જે જમાનામાં આપણે જીવી રહ્યા છીએ એ જમાનામાં બધું ઇન્સ્ટન્ટ છે. અને એની અંદર પણ પાછું જે આપણે એઆઈનો જમાનો છે, નહીં, અને
તમે કલમ મૂકો, શબ્દો મૂકો, તેનો લેખ, નિબંધ, સંદેશો કે પછી કોઈ સારો વિડીયો, કોઈ સારી વાર્તા, બધું જ બની જાય છે મહેનત કર્યા વગર. કે જેની અંદર જે આપણું મન મગજ જે ચાલવું જોઈએ એનો ઉપયોગ કરવાની પણ હવે તો જરૂર રહી નથી. ઘણી જગ્યાએ પર એવી કાર પણ આવી રહી છે કે એની જાતે ડેસ્ટિનેશન ફિટ કરો એટલે તમને લઈ જાય છે. ભલા મિત્રો, આ સમયની અંદર આપણે જીવન જીવી રહ્યા છે અને આ બધો સમય આપણને જે પ્રભુને માટે રાહ જોવાની જે બાબતો છે, જે પ્રભુને માટે જે દુઃખ સહન કરવાની બાબતો છે, જે પ્રભુને માટે ઊભા રહેવાની અગત્યતા છે, બધી બાબતોથી આપણને આ સમયમાંથી બહુ જ એવી વધારે આપણા પર એવી પરીક્ષાઓ રહે છે અથવા એવી બાબતો બનવાની શક્યતા છે કે આપણે પ્રભુની રાહ ન જોતો આપણે આગળ નીકળી જઈએ. અને માટે આપણે જોઈએ છીએ કે આજે ઘણા બધા લોકો ઘણી જગ્યાથી અસંતુષ્ટ થઈને બીજી જગ્યાઓ પર જતા હોય છે, તો ઘણી બધી જગ્યાઓ પર તેમને ફળ ન દેખાતા બીજી જગ્યાઓ પર પણ દોડાદોડ કરે છે. માફ કરજો કહેવાના માટે, પણ આ એક બાબત એવી છે કે આપણે સીધા ફળને માટે આપણે લોકો પ્રયત્ન કરીએ છીએ, જ્યારે પ્રભુ તો કહે છે તમે ફળ આપો. આપણે કોઈ જગ્યાએથી ફળ પ્રાપ્ત કરીએ, કોઈ જગ્યાએથી આશીર્વાદ પ્રાપ્ત કરીએ એના માટે આપણે વધારે પ્રયત્ન કરીએ છીએ, પણ પ્રભુ કહે છે તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે. અને ભલા મિત્રો, જે પ્રમાણે પ્રભુ સાથે જોડાણ ન હોવાના કારણે જીવનમાં પછી એક ખાલીપો રહે છે, અશાંતિ રહે છે, એક છિદ્ર રહે છે, જ્યાંથી શેતાનને પેસવાને માટે રસ્તાઓ ખુલ્લા થાય છે. અને ઘણી બધી વાર એ રસ્તાઓ નાશ તરફ લઈ જાય છે. તમે જુઓ કે આજના સમયમાં ઘણા લોકો લોંગ ટાઈમ સુધી જોબ નથી કરી શકતા, ઘણા બધા લોકોના લગ્ન જીવન ટકતા નથી, ઘણા બધા ઘરોમાં ભેગા રહી શકતા નથી, અને ઘણી બધી એવી બાબતો છે કે જેના લીધે આપણા મનો એવા ટેવાઈ ગયેલા છે આજના સંસારિક બાબતો પ્રમાણે. નહીં તો આપણે ઘણા એવા ઘરો જોયા છે કે જ્યાં 25-25, 30-30 લોકો એ ઘરોમાં હોય, નહીં 2-3 ભાઈઓ સાથે રહેતા હોય, તેમના બાળકો હોય, માત પિતા હોય. ઘણી વાર આપણે સાંભળે છે મોટા પપ્પા, નાના પપ્પા, નહીં એમના ભાઈના ભાઈ, અને એમના એ પ્રમાણે બધા લોકો જૂના સમયમાં આપણને જોવા મળે છે. જૂના સમયમાં જે હોસ્ટેલમાં લોકો હોય એ પિતાના નામથી પણ બાળકોને ઓળખતા, આમનો દીકરો, આમનો દીકરો, આમનો દીકરો. આજે એ બાબતો બધી ચાલી ગઈ છે. કહેવાનો મતલબ એવો છે વાલા મિત્રો કે આપણે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે ચારે તરફ દુઃખ છે, તકલીફો છે, મુશ્કેલીઓ છે, પણ શાંતિ નથી. અને ત્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ કે આપણી પાસે એવા પ્રભુ છે, એને આપણે આપણી વ્યસ્તતામાં ભૂલી ન જઈએ કે જે સર્વ દુઃખથી તમારું અને મારું રક્ષણ કરે છે. તેઓ આપણા આત્માની સંભાળ રાખે છે, એ આપણે ભૂલી ના જઈએ આપણા વ્યસ્ત જીવનોમાંથી, અને ધીરજ રાખીએ. જેમ દાઉદ પોતાના ગીતમાં લખે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી. હા વાલા મિત્રો, પ્રભુ આપણું સાંભળે ત્યાં સુધી પ્રભુની આગળ બનેલા રહીએ, નમેલા રહીએ, તેમની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, ઊભા ના થઈ જઈએ, છોડી ના દઈએ, પડતું ના મૂકીએ. કેમ કે જે પ્રભુની આગળ તમે અને હું નમેલા છે, તેમને કંઈ પણ તમારા માટે કે મારા માટે કરવું એ અશક્ય નથી. પ્રેઝ ધ લોર્ડ. આપણને શ્રેષ્ઠ બનાવ્યા છે એ કદી ના ભૂલીએ કે તમે અને હું મૂલ્યવાન છે. કોઈ એપ્લિકેશનો નહીં, કોઈ બીજી બાબતો નહીં, પણ આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં શ્રેષ્ઠ છે, મૂલ્યવાન છે. એ કદી ના ભૂલીએ. અને આપણે તેમના બાળકો છે ત્યારે તેઓ આપણને સર્વ દુઃખથી બચાવશે, સંભાળશે અને આપણી સર્વ અરજો ગરજો પૂરી પાડશે. એવા વિશ્વાસ સાથે આવો આજે સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે અત્યારે પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ પ્રભુ કે તમે
અમને આજની પહોર દેખાડી, આજની સવાર દેખાડી પ્રભુ. તમે અમને તંદુરસ્ત રાખ્યા, તમે અમને અમારા બિછાના પરથી ઉઠાડ્યા પ્રભુ, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપ્યા. અને પ્રભુ સૌથી અગત્યની બાબત પ્રભુ કે તમારું ભજન કરવા માટે પ્રભુ તમે અમને આ સુંદર તક આપી છે. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ જેમ અમે હંમેશા યાદ રાખીએ છીએ, વિચારીએ છીએ, કહીએ છીએ, બોલીએ છીએ કે પ્રભુ તમારા આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને આજે પ્રભુ અમે તમારો મહિમા જોવાના છે પ્રભુ. હા પ્રભુ, અમે એ વિશ્વાસ સાથે આજના દિવસની શરૂઆત કરે છે. ભલે ગમે તે દુઃખ છે, ગમે તેવી પરિસ્થિતિઓ છે, મુશ્કેલીઓ છે, ચિંતાઓ છે, સંકટો છે, આર્થિક પ્રશ્નો છે, પણ એ બધામાં તમે અમારી સંભાળ રાખનાર છો, અમને બહાર કાઢનાર છો, અમારું રક્ષણ કરનાર છો પ્રભુ. એ વિશ્વાસ સાથે પ્રભુ અમારા દિવસમાં અમે આગળ વધીએ છીએ. અમને આશીર્વાદ આપો, અમારા હાથના કામોને આશીર્વાદિત કરો, અમારી યોજનાઓને આશીર્વાદિત કરો. અને પ્રભુ જે તમારા બાળકો પોતાના ઘરોમાંથી, પોતાની જગ્યાઓમાંથી પ્રભુ જે વિનંતીઓ લઈને તમારી પવિત્ર હજુરમાં ઉભેલા છે, નમેલા છે, અરજો કરી રહ્યા છે, તેઓની એક એક બાબતો પ્રભુ તમારી સમક્ષ હમણાં અત્યારે માન્ય થાવ પ્રભુ. હા પ્રભુ, અને પ્રભુ તમારી આગળ માન્ય થાવ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ભલા પ્રભુ સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમારા એવા ઈશ્વર છો કે જે અમારી પ્રાર્થનાઓ સાંભળે છે, ઉત્તર આપે છે અને અમારી સંભાળ અને કાળજી રાખે છે. પ્રભુ અમે સ્તુતિ કરતા આગળ વધીએ છીએ ત્યારે આ દિવસમાં અમને તમે માર્ગદર્શન આપો. આ દિવસ અમે તમારી ઈચ્છા પ્રમાણે પૂરો કરીએ. અને પ્રભુ અમે અમારી યોજના પણ તમારા નામમાં તમારી આગળ મૂકીએ, સાર્થક થાય, સફળ થાય, અમારા હાથના કામો સફળ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારું પવિત્ર ભલું નામ બધા લોકોને મળે પ્રભુ, એના માટે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. વચન કહે છે એમ કે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે પ્રભુ. તે પ્રમાણે પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાવ પ્રભુ, તમારું વચન પ્રભુ ફળીભૂત થાવ. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. હા પ્રભુ, તમારી આગળ વિનંતી કરતા તમારી આગળ નમી જઈએ છીએ પિતા. તમારી પુષ્કળ દયા કૃપા રાખીને પ્રભુ જ્યાં લડાઈ ઝઘડા છે ત્યાં પ્રભુ શાંતિ સ્થાપો. જ્યાં પ્રભુ વ્યભિચાર છે, જ્યાં પર પુરુષ પર સ્ત્રીઓ છે પ્રભુ પિતા, જ્યાં પરવેશ ધન લોભ છે પ્રભુ, જ્યાં જગતની લાલચો છે પ્રભુ અને જગતની બાબતો છે પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ એ સર્વ ખરાબ બાબતો જે તમારાથી દૂર લઈ જઈ રહી છે એ બાબતોને તમારા બાળકોના જીવનમાંથી હંમેશાના માટે દૂર કરો. તેઓ પાછા ફરે, પસ્તાવ કરે એટલા માટે કે પ્રભુ તેમનો નાશ ન થાય એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક એ લોકો જે જુદા જુદા પ્રકારના રોગોમાં છે પ્રભુ પીડાઈ રહ્યા છે પ્રભુ, એ રોગો ડાયોગ્નાઇઝ થયા છે પ્રભુ પિતા, અને ડૉક્ટરો દ્વારા પ્રભુ લેબોરેટરી ટેસ્ટ દ્વારા એ શોધી કાઢવામાં આવે છે શરીરમાં. ત્યારે પ્રભુ એ તમામ રોગો તમારા જ પવિત્ર નામમાં જઈને સમુદ્રના ઊંડાણમાં પડે, સાજાપણું મળે. હા ભાઈ દિલીપને સાજાપણું મળે, નીતેશભાઈને પ્રભુ પિતા, બેન્જામિનભાઈને સંપૂર્ણ સાજાપણું મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા તમામ દુઃખી મનના લોકો પ્રભુ, જેઓ પ્રભુ તમારી આગળ નમેલા છે, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. જેમને વિદેશ જવું છે પ્રભુ તેમના માર્ગોને તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો, તેમના રસ્તાઓ ખુલ્લા કરજો અને તેમના સંબંધમાં જે કંઈ છે બધું જ તમે તેમને પૂરું પાડજો પ્રભુ પિતા. ખોટા તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆરમાંથી તમે એમને બહાર કાઢજો. અને ખાસ પ્રભુ જેમની સાથે અન્યાય થયો છે પ્રભુ તેમને તમે ન્યાય અપાવજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, તેમને નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ પિતા ખાસ પરમેશ્વર પિતા તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો તમે દૂર કરજો પ્રભુ અને વિજય અપાવજો તેમને. સાથે પ્રભુ તમારી સેવિકાઓ માટે પ્રાર્થના કરી તેમનું મકાન વેચાય અને પ્રભુ તમારા સેવકનો પ્લોટ પણ વેચાય પ્રભુ એવી અમે હૃદયથી તમને અરજ કરીએ છીએ. ઘણા બધા લોકો પોતાની ઈચ્છાઓ લઈને તમારી આગળ નમેલા છે, ત્યારે પ્રભુ તેમના હૃદયની ઈચ્છા પ્રમાણે તમે પૂરું પાડો, આપો. એના માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ. અને જેમ રોજ તમે અમારું સાંભળો છો એમ અત્યારે પણ તેઓના હકમાં અમારી પ્રાર્થનાઓ સંભળાઈને તમારો મહિમા જોવે
એવું તમે થવા દો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમને પણ પ્રભુ તમારી કૃપાની જરૂર છે પ્રભુ, એક દયાની જરૂર છે પ્રભુ. તમારા તરફથી અમને વાહનનો આશીર્વાદ મળે પ્રભુ. જે કામ રોકાયેલા છે, રૂંધાયેલા છે પ્રભુ, એ ફરી શરૂ થાય પ્રભુ પિતા. અને એના માટેની જે કંઈ પ્રભુ જરૂરિયાતો છે પ્રભુ, મિનિસ્ટ્રી ચલાવવાના માટે પ્રભુ પિતા અગત્યતાઓ છે પ્રભુ, તમારા લોકોની જરૂર છે પ્રભુ, એક આવકના સ્ત્રોતની જરૂર છે પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ અમને તમારામાં પ્રભુ સફળતા મળે, અમારા બંધ દરવાજા ખુલ્લા થાય, નવા નવા રસ્તાઓ મળે પ્રભુ પિતા, એવી પ્રાર્થના કરી છે. હા પ્રભુ, સતાવનારાના હૃદય બદલો પ્રભુ. એક યા બીજી રીતે જેઓ નુકસાન કરી રહ્યા છે પ્રભુ પિતા, ત્યારે પ્રભુ એ રોકનારાઓ પ્રભુ શાઉલમાંથી પાઉલ બને પ્રભુ પિતા, એવી પ્રાર્થના કરી. જેમ તમે નહેમિયાને વિજય પાવ્યો પ્રભુ પિતા, એમ પ્રભુ અમને પણ પ્રભુ આજથી આશીર્વાદ આપીને અમારા કામોને તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. આજે સવારમાં પ્રભુ જ્યાં કંઈ જઈએ ત્યાં અમારી સાથે રહેજો, તમારી પવિત્ર હાજરી રાખજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. અને પ્રભુ હવે પછી અમારો મુખ ઉદાસ ન રહે, અને સાંજે અમે આભાર મંડળ તમારી આગળ નમી શકીએ એવું થવા દેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.